નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામ મધ્ય આવેલા જગદીશ આશ્રમમાં છેલ્લા 100 વર્ષથી યોજાતી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષે માગસર સુદ પખવાડિયામાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। લખતર ગામમાં દંડી સ્વામી જગન્નાથ તીર્થ સ્વામી દ્વારા જગદીશ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। જગન્નાથજી તીર્થ સ્વામીનું જન્મસ્થાન લીંબડી હોવાથી તેમના દ્વારા લીંબડી, લખતર, કડી એમ 3 જગ્યાએ જગદીશ આશ્રમની સ્થાપના કરવામાં આવી। તેમના પ્રખર અનુયાયી અને વિદ્વાન દિવંગત ભાવપ્રકાશજી મહારાજ લખતર જગદીશ આશ્રમમાં રહી સેવા પૂજા ભક્તિ કરતા હતા। લખતર સ્ટેટ દ્વારા જગદીશ આશ્રમમાં જુદી જુદી સેવા પૂરી પાડવામાં આવતી હતી। લખતર જગદીશ આશ્રમમાં દિવંગત ભાવપ્રકાશજી મહારાજને ચા ખૂબ જ પ્રિય હોય અને આજના દિવસે પણ ભાવપ્રકાશજી મહારાજને ચા પ્રસાદ રૂપે ધરાવવાની પ્રથા અંકબદ્ધ છે। લખતર જગદીશ આશ્રમમાં છેલ્લા કેટલાક વધારે વર્ષથી દર વર્ષે માગસર મહિનામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી જગદીશ આશ્રમના ટ્રસ્ટી અને ભાવપ્રકાશજી મહારાજના અનુયાયી અને શ્રદ્ધા ધરાવતા પિયુષભાઈ જાની દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી જગદીશ આશ્રમમાં યોજાતી ભાગવત સપ્તાહની પોથી યાત્રા વડવાડી શેરીમાં આવેલા પિયુષભાઈ જાનીના ઘરેથી કાઢવામાં આવે છે। જગદીશભાઈ આશ્રમમાં પોથી સ્વરૂપે પહોંચેલ ભાગવત ભગવાનનું પૂજન અર્ચન આરતી કરી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી વ્યાસપીઠ ઉપરથી લખતર ગામના કથાકાર ભાગવતાચાર્ય આશુતોષ સૂર્યપ્રકાશજી રાવલ દ્વારા કથા શ્રવણ કરાવવામાં આવે છે। કથા પૂર્ણાહુતિ નિમિત્તે દર વર્ષે ટ્રસ્ટી પિયુષભાઈ જાની દ્વારા લખતર બ્રહ્મ સમાજની વાડીમાં બ્રહ્મ 84નું આયોજન કરવામાં આવે છે। Bye.